ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 1 વિદ્યુત ક્ષેત્રના આપણે દાખલા જોવાના છે. તમને યાદ હશે આપણે લાસ્ટ ટાઈમ જે છે વિદ્યુત ક્ષેત્ર વિશે વાત કરેલી હતી અને વિદ્યુત ક્ષેત્રમાં આપણે સમીકરણો પણ મેળવેલા હતા. તમને યાદ હોવું જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર એટલે શું. તો વિદ્યુત ક્ષેત્ર એટલે આપણે એવું કહી શકીએ કે બરાબર કોઈક ક્યુ વિદ્યુત ભાર નો આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એના પર બરાબર એના વિદ્યુત ક્ષેત્રના વિસ્તારમાં એકમ વિદ્યુત ભાર એટલે કે 1 કુલમ વિદ્યુત ભાર પર લાગતું જે બળ છે એને એઝ આપણે વિદ્યુત ક્ષેત્ર તરીકે કહી શકીએ છીએ. તો આ જે વિદ્યુત ક્ષેત્ર જે છે એના જો આપણે કોઈ સમીકરણો જોયા હોય તો તમને યાદ આવી જવું જોઈએ કે વિદ્યુત ક્ષેત્રને આપણે ઈ વડે દર્શાવેલું. વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર આપણે શું લખેલું, એફના છેદમાં આપણે શું લખેલું, ક્યુ લખેલું. એટલે ઈ બરાબર એફના છેદમાં શું આવશે, ક્યુ. બીજું વિદ્યુત ક્ષેત્રનું આપણે સમીકરણ બીજું કોઈ મેળવેલું હોય તો કે ક્યુ અપોન શું છે, આર સ્ક્વેર. જ્યાં તમને યાદ આવી જવું જોઈએ કે કેપિટલ ક્યુ જે છે એ તમારો સ્ત્રોત વિદ્યુતભાર છે અને આર જે છે એ સ્ત્રોત વિદ્યુતભારથી પરીક્ષણ વિદ્યુતભાર વચ્ચેનું અંતર છે. ચાલો, જો તમને આ બે સમીકરણો યાદ હોય તો આપણે દાખલા ઉપર જઈએ. તો ઉદાહરણ નંબર 1.8 એટલે 8મા ઉદાહરણમાં તમને કંઈક આ રીતે વાત કરેલી છે કે એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પર કુલમ જેટલા નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર અંતરનું પતન પામે છે. તો તમે જોઈ શકો કે અહીંયા આકૃતિમાં તમને ઇલેક્ટ્રોન આપેલો છે. આ ઇલેક્ટ્રોન જે છે એ 2 × 10⁴ ન્યૂટન પર કુલમ કેમાં છે, વિદ્યુત ક્ષેત્રમાં છે. અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા બી આપેલી છે, પ્લસ વિદ્યુતભારથી કઈ તરફ આપેલી છે, માઇનસ વિદ્યુતભાર તરફ તમને આ રીતે ઉપરની તરફ આપેલી છે. અને ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન કેટલા અંતરે છે તો 1.5 સેન્ટીમીટર અંતરે છે. એટલે કે અહીંયાથી આ જે તમને નીચે સુધીનું અંતર જે છે એ ટોટલ કેટલું છે, 5 સેન્ટીમીટર છે. તો 1.5 સેન્ટીમીટરે આ ઇલેક્ટ્રોન રહેલો છે અને વિદ્યુત ક્ષેત્ર તમારું 2 × 10⁴ કુલમ છે. હવે આ ક્ષેત્રનું માન અચળ રાખીને તેની દિશા ઉલટાવવામાં આવે અને એક પ્રોટોનને પણ તેટલું જ અંતરે પતન કરાવવામાં આવે છે. હવે બીજી આકૃતિમાં ઇલેક્ટ્રોનની જગ્યાએ તમને પ્રોટોન બતાવેલો છે. વિદ્યુત ક્ષેત્ર એટલું જ છે પણ એની દિશા ઉલટાવવામાં આવી એટલે કે તમે જોઈ શકો કે પહેલી આકૃતિમાં વિદ્યુતભાર ધન નીચે છે, જ્યારે બીજી આકૃતિમાં વિદ્યુતભાર ધન તમને ઉપર છે. અને પહેલામાં વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ તરફ છે એટલે કે નીચેથી ઉપર તરફ છે, જ્યારે બીજામાં દિશા પ્લસથી માઇનસ એટલે કે બરાબર તમે જોઈ શકો ઉપરથી કઈ તરફ છે, નીચે. એટલે બંનેમાં તમને દિશા પણ અલગ દેખાશે. એકમાં તમને દિશા નીચેથી ઉપર તરફ મળશે, જ્યારે બીજામાં દિશા તમને ઉપરથી કઈ તરફ મળશે, નીચેની તરફ મળશે. બંનેના કિસ્સામાં પતન થવા માટે તમારે લાગતો સમય શોધવાનો છે અને ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તમારે તફાવત પણ જણાવવાનો છે. તો દાખલો આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. આ દાખલામાં આપણે પહેલાં ઇલેક્ટ્રોન માટે ગણીશું. પહેલાં કોના માટે ગણીશું, ઇલેક્ટ્રોન માટે ગણીશું અને ત્યાર પછી આપણે કોના માટે આવીશું, પ્રોટોન માટે આવીશું. તો જરા ધ્યાન રાખજો, દાખલામાં આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્ર ઈમાં છે અને એ કેટલું અંતર કાપવાનો છે તો એ 1.5 સેન્ટીમીટર જેટલું મુક્ત નીચેની તરફ અંતર કાપવાનો છે. તો એના માટે આપણે લાગતો સમય શોધવાનો છે. હવે એના માટે લાગતો સમય શોધવાનો હોય તો વિદ્યુત ક્ષેત્રમાં દાખલા તરીકે ઇલેક્ટ્રોન હોય તો એના પર કયું બળ લાગે, તો વિદ્યુત ક્ષેત્રમાં જો ઇલેક્ટ્રોન હોય તો એના પર બળ લાગશે F = QE. શું લાગશે, QE. હવે F = QE કેવી રીતના આવવાનું, તો આપણા પાસે સમીકરણ છે કે E બરાબર Fના છેદમાં Q. આપણે વિદ્યુત ક્ષેત્રમાં સમીકરણ મેળવેલું હતું કે E બરાબર Fના છેદમાં Q. હવે Fને જો આપણે સૂત્ર કરતા બનાવીએ તો F = શું થશે, QE થશે. એટલે F બરાબર QE થઈ ગયું, જેમાં Q તરીકે ઇલેક્ટ્રોન છે. હવે Q તરીકે ઇલેક્ટ્રોન હોય તો F બરાબર જે છે, F બરાબર તમારું શું આવશે, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર E અને વિદ્યુત ક્ષેત્ર શું આવશે, કેપિટલ E. તો F બરાબર શું થઈ જશે, સ્મોલ e × કેપિટલ E થઈ જશે. તો આટલું બળ બરાબર એને લાગશે.
તો ઇલેક્ટ્રોનને લાગતું બળ જે છે એની વેલ્યુ કેટલી થઈ ગઈ? એફ બરાબર સ્મોલ ઈ ઇન્ટુ શું આવે? કેપિટલ ઈ. ઇવન એફ બરાબર તમને સમીકરણ ખબર હોય તો એમ એ, તો એમ એ બરાબર તમારું શું થશે? સ્મોલ ઈ ઇન્ટુ શું આવશે? કેપિટલ ઈ આવશે. હવે પ્રવેગની વાત કરીએ તો આપણે તો અહીંયા સમય શોધવાનો છે અને આપણને આપેલું શું છે? પ્રવેગ આપેલો છે. તો પ્રવેગ પરથી સમય મેળવવા માટે તમને 11મા ધોરણમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો કદાચ ખબર હશે. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણોમાં એક સમીકરણ કંઈ આવું હતું, ડી ઇક્વલ ટુ શું હતું? v0t પ્લસ શું હતું? 1/2 at સ્ક્વેર હતું. ડી ઇક્વલ ટુ શું હતું? v0t પ્લસ 1/2 at સ્ક્વેર હતું. હવે આ સમીકરણમાં પ્રારંભિક વેગ તો શૂન્ય છે. ચાલો, પ્રારંભિક વેગ એટલે કે અહીંયા જ્યારે ઇલેક્ટ્રોનને મુક્ત પતન કરાવવામાં આવશે ત્યારે એનો પ્રારંભિક વેગ કેટલો છે? 0 છે. તો પ્રારંભિક વેગ 0 હોય તો ડી બરાબર શું આવશે? તો ડી બરાબર તમારો આવશે 1/2 at સ્ક્વેર. અને આમાંથી જો આપણે એને સૂત્ર કરતાં બનાવીએ ને તો એ બરાબર શું થશે ખબર? તો 2 આ બાજુ જશે એટલે ટ્વાઇસ ડી અપોન શું આવશે? ટી સ્ક્વેર. તો એની જગ્યાએ આપણે ટ્વાઇસ ડી અપોન ટી સ્ક્વેર લખી શકીએ. તો મારા પ્રમાણે તમને આટલું ખબર પડી જવું જોઈએ કે એફ બરાબર આપણે QE પ્રમાણે બરાબર ઇક્વેશન લાવ્યા. એફ બરાબર સ્મોલ ઈ કેપિટલ ઈ લાવ્યા. હવે એફ બરાબર શું છે? એમ એ ઇક્વલ ટુ શું થયું? સ્મોલ ઈ કેપિટલ ઈ. જેમાં એ શોધવા માટે આપણે ડી બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર સમીકરણનો યુઝ કર્યો, જેમાં v0ની વેલ્યુ પ્રારંભિક વેગ તો 0 છે એટલે v0t અહીંયાથી નીકળી જશે તો આપણું સમીકરણ આવી જશે ડી બરાબર 1/2 at સ્ક્વેર. અને એમાં એને જો સૂત્ર કરતાં બનાવીએ તો એ બરાબર ટ્વાઇસ ડી અપોન શું આવશે? ટી સ્ક્વેર આવશે. તો એ બરાબર ટ્વાઇસ ડી અપોન ટી સ્ક્વેર આવશે. હવે આ જે એ બરાબર ટ્વાઇસ ડી અપોન ટી સ્ક્વેર જે આપણને મળ્યું એ સમીકરણ જે છે એ સમીકરણ આપણે એફ બરાબર એમ એ બરાબર સ્મોલ ઈ ઇન્ટુ કેપિટલ ઈમાં મૂકી દઈએ. તો આપણું જે સમીકરણ હતું એમ એ, જેમાં એની વેલ્યુ જે છે એની વેલ્યુ કેટલી છે? ટ્વાઇસ ડી અપોન ટી સ્ક્વેર આપણે મૂકી દઈએ એટલે એમ ઇન્ટુ ટ્વાઇસ ડી અપોન ટી સ્ક્વેર ઇક્વલ ટુ શું આવશે? સ્મોલ ઈ ઇન્ટુ શું આવશે? કેપિટલ ઈ આવશે. હવે જો ટી સ્ક્વેરને સૂત્ર કરતાં કરીએ, કેમ કે આપણે સમય શોધવાનો છે એટલે ટી સ્ક્વેરને સૂત્ર કરતાં કરીએ તો અહીંયા આવશે ટ્વાઇસ એમ ડી અપોન શું આવશે? સ્મોલ ઈ ઇન્ટુ શું આવશે? કેપિટલ ઈ આવશે. અને ટી જો તમારે શોધવાનો હોય તો બંને બાજુ વર્ગમૂળ કરી નાખો તો ટી બરાબર તમારું સમીકરણ આવી જશે ટ્વાઇસ એમ ડી અપોન શું આવશે? સ્મોલ ઈ ઇન્ટુ શું આવશે? કેપિટલ ઈ આવશે. તો આ રીતે જે છે બરાબર આ રીતે આપણે સમીકરણ મેળવી શકીએ છીએ. અને અહીંયા જે તમને રેફરન્સમાં જે આપેલું છે એ ડીની જગ્યાએ અહીંયા એચ આપેલો છે. ડીની જગ્યાએ શું આપેલો છે? એચ. અને ડીની જગ્યાએ જો સપોઝ આપણે એચ લખીએ, ડીની જગ્યાએ સપોઝ આપણે શું લખીએ? બરાબર એચ લખીએ તો અહીંયા જે છે તો ટ્વાઇસ એમ એચ થઈ જશે. જે તમે અહીંયા જોઈ શકો કે ટ્વાઇસ એમ એચ છે ના છેદમાં સ્મોલ ઈ કેપિટલ ઈ છે. બરાબર, ના છેદમાં શું છે? સ્મોલ ઈ કેપિટલ ઈ છે. તો આ રીતે જે છે આપણે ટી ઇક્વલ ટુ અંડરરૂટ ટ્વાઇસ એચ અપોન એમ ઈ ઇન્ટુ સ્મોલ ઈ ઇન્ટુ કેપિટલ ઈ લઈ શકીએ છીએ. હવે ઇલેક્ટ્રોન માટેની વાત કરીએ તો ઇલેક્ટ્રોન માટે બરાબર આ જે સમીકરણ આપેલું છે એમાં આપણે વેલ્યુ મૂકીએ તો 2 તો 2 રહી જશે. બરાબર, હવે એચની વાત કરીએ તો એચ એટલે તમારું અંતર. કેટલું અંતર કાપે છે? તો 1.5 સેન્ટીમીટર અંતર કાપે છે. સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરીએ તો 1.5 ગુણ્યા 10ની કેટલી ઘાત થશે? -2 ઘાત થશે. તમે જોઈ શકો 1.5 ગુણ્યા 10ની કેટલી ઘાત છે? -2 ઘાત છે. એમઈ એટલે ઇલેક્ટ્રોનનું દળ. ઇલેક્ટ્રોનનું દળ 9.11 ઇન્ટુ 10 કેટલા છે? -31 છે. ઓકે, ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો છે? તો 1.6 ગુણ્યા 10ની -19 ઘાત છે. અને ઇલેક્ટ્રોનનું વિદ્યુત ક્ષેત્ર જે છે કેટલા વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો છે? તો 2 ગુણ્યા 10ની 4 ઘાત વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો છે. તો તમે આ રીતે ગણતરી કરશો તો ઉપર વેલ્યુ 27.3 ગુણ્યા 10ની -18 ઘાત થશે અને નીચે તમારા 3.2 થશે. તમે ગણતરી કરશો તો આ -19 ઉપર જશે તો +19 થશે એટલે -2 -31 વત્તા 19 અને +4 ઉપર જશે તો કેટલા થશે? -4 થશે.
તો આ રીતે જે છે બરાબર, આ રીતે તમે 31 - 2 33 અને 33 - 4 કરો તો 37, -37 વત્તા 19 કરશો, -37 વત્તા 19 કરશો તો 10ની માઇનસ કેટલી ઘાત આવી જશે? 18 ઘાત આવી જશે. ઓકે, તો 27.3 ગુણ્યા 10ની માઇનસ 18 ઘાત ભાગ્યા 3.2 કરશો તો 8.53 અને 10ની માઇનસ 18 ઘાતનું વર્ગમૂળ જે છે 10ની માઇનસ 9 ઘાત થશે. એટલે વર્ગમૂળમાં 8.53 ગુણ્યા 10ની માઇનસ 9 ઘાત કરીએ તો આપણો આન્સર 2.921 ગુણ્યા 10ની માઇનસ 9 ઘાત સેકન્ડ થશે. તો આ રીતે આપણે ઇલેક્ટ્રોન માટે શોધી શકીએ છીએ. હવે આ જ રીતે સપોઝ પ્રોટોન માટે શોધવાનું હોય તો સમીકરણ તો આયરો આ જ રહેશે, સમીકરણ તો આ જ રહેશે, પણ આ સમીકરણમાં ઇલેક્ટ્રોનના દળની જગ્યાએ પ્રોટોનનું દળ યુઝ થશે. ઇલેક્ટ્રોનના દળની જગ્યાએ પ્રોટોનનું દળ યુઝ થશે. અને ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો વીજભાર તો સરખો જ છે, એટલે ઈની જગ્યાએ તો ઈ જ રહેશે. એટલે સપોઝ મારે પ્રોટોન માટે શોધવાનું હોય તો વર્ગમૂળમાં બરાબર ટ્વાઇસ એચ, અહીંયા તમે જોઈ શકો એમઈની જગ્યાએ શું લખેલું છે? એમપી બરાબર સ્મોલ ઈ ઇન્ટુ શું આવશે? કેપિટલ ઈ આવશે. ઓકે, 2 એચની વેલ્યુ 1.5 સેન્ટીમીટર, જેને મીટરમાં કન્વર્ટ કરીએ તો 1.5 ગુણ્યા 10ની માઇનસ 2 ઘાત મીટર. એમપી એટલે પ્રોટોનનું દળ, પ્રોટોનનું દળ કેટલું? 1.7 ગુણ્યા 10ની માઇનસ 27 ઘાત કિલોગ્રામ. ઈ એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 ગુણ્યા 10ની માઇનસ 19 ઘાત. અને કેપિટલ ઈ જે છે એની વેલ્યુ 2 ગુણ્યા 10ની 4 ઘાત છે. આ બધી વેલ્યુ આપણે મૂકીએ બરાબર તો આપણને 1.593 ગુણ્યા 10ની માઇનસ 14 ઘાત થશે. 10ની માઇનસ 14 ઘાતનું વર્ગમૂળ 10ની માઇનસ 7 ઘાત થશે. અને 1.593નું વર્ગમૂળ કેટલું થઈ જશે? 1.261 થઈ જશે. એટલે તમારી વેલ્યુ 1.3 ગુણ્યા 10ની માઇનસ 7 ઘાત બરાબર સેકન્ડ જેટલું થશે. આમ આ રીતે આપણે પ્રોટોનને 1.5 સેન્ટીમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે એ પણ આપણે શોધી શકીએ છીએ. તો આ રીતે ઇલેક્ટ્રોન અને પ્રોટોન જે છે બરાબર, પ્રોટોન નું મુક્ત પતન માટે લાગતો સમય આપણે શોધી શકીએ છીએ. હવે આ સિવાય તમને એવું કીધેલું છે કે આ જે મુક્ત પતન છે એ ગુરુત્વાકર્ષણની અસર બરાબર અસરને અવગણી શકાય બરાબર એટલું છે એવું સાબિત કરવાનું છે. તમે જો ઉપર રકમ વાંચશો બરાબર, તમે જો ઉપર રકમ વાંચશો તો ઉપર રકમમાં તમને એવું લખેલું છે કે લાગતો સમય તો શોધવાનો જ છે બરાબર, લાગતો સમય તો આપણે શોધી જ કાઢ્યો, પણ ગુરુત્વ અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત જણાવો. એટલે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ આ જે તમારું મુક્ત પતન થાય છે એના સાથે કેટલો તફાવત ધરાવે બરાબર તે જોવાનું છે. મતલબ કે ઇલેક્ટ્રોનનો આપણે પ્રવેગ શોધવાનો છે અને એને પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ સાથે સરખાવવાનો છે. પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ તો તમને ખબર કે G બરાબર 9.8 છે મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. આ પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ છે. તો ઇલેક્ટ્રોન નીચેની તરફ ગતિ કરશે તો એનો પ્રવેગ કેટલો હશે એ જાણવાનો રહેશે. તો પ્રવેગ જાણવા માટે આપણે એક સમીકરણ તો આપણે યુઝ કરેલું હતું કે F બરાબર ma અને ma બરાબર આપણે સ્મોલ ઈ ઇન્ટુ કેપિટલ ઈ લખેલું. હવે જો પ્રવેગ શોધવાનો હોય તો ઈ બરાબર શું આવશે? સ્મોલ ઈ કેપિટલ ઈ અપોન શું આવશે? m. દાખલા તરીકે આપણે પ્રોટોનનો પ્રવેગ શોધવાનો હોય તો નીચે પ્રોટોનનું દળ આવી જશે. સ્મોલ ઈ એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 ગુણ્યા 10ની માઇનસ 19 ઘાત. કેપિટલ ઈની વાત કરીએ તો કેપિટલ ઈ 2 ગુણ્યા 10ની 4 ઘાત. અને પ્રોટોનનું દળ જે છે એ 1.67 ગુણ્યા 10ની માઇનસ 27 ઘાત છે. આ રીતે આપણે મૂકીએ બરાબર તો પ્રોટોનનો પ્રવેગ આપણને મળશે 1.5 ગુણ્યા 10ની 12 ઘાત મળશે. હવે તમે વિચાર કરો કે પ્રોટોનનો પ્રવેગ જે છે એ તો 10ની 12 ઘાત છે અને પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ ફક્ત 9.8 છે. તો પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ ઘણો બધો ઓછો હોવાને કારણે પ્રોટોનના ગુરુત્વ પ્રવેગની સરખામણીમાં બરાબર પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગને આપણે અવગણી શકીએ છીએ. આમ આપણે કહી શકીએ કે પ્રોટોનના પ્રવેગનું મૂલ્ય ગુરુત્વ પ્રવેગ જીની સરખામણીમાં પ્રચંડ વધારે છે બરાબર, અને ઇલેક્ટ્રોન માટે તો આનાથી પણ વધારે થશે બરાબર. તો એના માટે પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગ જે છે એ આપણે અવગણી શકીએ છીએ બરાબર, અવગણી શકીએ છીએ. તો આ રીતે જે છે આપણો સમગ્ર દાખલો થશે. આ સમગ્ર દાખલાનું બરાબર જો મારે તમને સારા સમજાવવું હોય તો મેં એક સિમ્પલ રીતે મેં તમને સમજાવી શકું છું. તો આપણે કંઈક આ જે તમારો દાખલો હતો એ દાખલામાં આપણે શું કરવાનું હતું તો ઇલેક્ટ્રોનને બરાબર વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલું મુક્ત પતન કરાવવાનું હતું અને એ માટે લાગતો સમય શોધવાનો હતો. તો એના માટે ઇલેક્ટ્રોન પર કયું બળ લાગે? તો ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રના લીધે લાગતું બળ બરાબર
એફ ઇક્વલ ટુ ક્યુ ઈ, જેમાં ક્યુ તરીકે ઇલેક્ટ્રોનનો વીજભાર અને ઈ તમારું વિદ્યુત ક્ષેત્ર આવશે. અને બીજું એફ બરાબર એમએબી છે, એટલે એફ બરાબર આપણે એમએબી લખી દઈએ. તમને ખબર છે કે તમારે સમય શોધવાનો છે અને આપણા પાસે તો અહીંયા પ્રવેગ છે, એટલે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ યુઝ કરીએ કે ડી બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર, ડી બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. આ સમીકરણનો આપણે ઉપયોગ કરીએ. આ સમીકરણમાં પ્રારંભિક વેગ તો 0 છે, એટલે એ નીકળી જશે. તો ડી બરાબર આપણા પાસે શું રહી જશે? 1/2 શું રહી જશે? at સ્ક્વેર રહી જશે. અને અહીંયા જો આપણે એને સૂત્ર કરતાં બનાવીએ તો એ બરાબર શું થશે? ટ્વાઇસ ડી અપોન શું થઈ જશે? ટી સ્ક્વેર થઈ જશે. એટલે પ્રવેગમાં આપણે ટ્વાઇસ ડી અપોન ટી સ્ક્વેર લખી દઈએ, એટલે આપણું સમીકરણ આવશે સ્મોલ ઈ કેપિટલ ઈ ઇક્વલ ટુ શું આવશે? ટ્વાઇસ ડી અપોન ટી સ્ક્વેર આવશે. જો ટી સ્ક્વેરને સૂત્ર કરતાં બનાવીએ તો ટી સ્ક્વેર ઇક્વલ ટુ શું થશે? અહીંયા જે છે આ સમીકરણમાં એમ લખવાનો રહી ગયો, બરાબર, અહીંયા એમ લખવાનું રહી ગયો. એટલે જો ટી સ્ક્વેરને આપણે સૂત્ર કરતાં બનાવીએ તો શું આવશે? ટ્વાઇસ એમ ડી અપોન શું આવી જશે? સ્મોલ ઈ ઇન્ટુ શું આવશે? કેપિટલ ઈ, બરાબર. બુકમાં તમને સ્મોલ ડીની જગ્યાએ એચ આપેલો છે, તો ટ્વાઇસ એમ એચ અપોન શું આવી જશે? સ્મોલ ઈ કેપિટલ ઈ આવી જશે. અને ટીને સૂત્ર કરતાં બનાવીએ તો આપણું સમીકરણ આવશે વર્ગમૂળમાં ટ્વાઇસ એમ એચ અપોન સ્મોલ ઈ ઇન્ટુ કેપિટલ ઈ, જેમાં વેલ્યુ મૂકીને આપણે સમય શોધી કાઢીએ, બરાબર. આ સમય આપણે ઇલેક્ટ્રોન માટે શોધવાનો હોય તો ઇલેક્ટ્રોનનું દળ લખવાનું, બરાબર, અને પ્રોટોન માટે શોધવાનું હોય તો પ્રોટોનનું આપણે દળ લખવાનું રહેશે, બરાબર. આ સિવાય જો આપણે પ્રવેગ શોધવાનો હોય તો એફ બરાબર તમને ખબર છે સ્મોલ ઈ કેપિટલ ઈ ઇક્વલ ટુ શું આવશે? એમ એ, બરાબર. અને એમાં પ્રવેગને સૂત્ર કરતાં બનાવીએ તો સ્મોલ ઈ કેપિટલ ઈ અપોન શું આવશે? એમ. અને આના પરથી આપણે પ્રવેગ પણ શું કરી શકીએ છીએ? શોધી શકીએ છીએ. તો અને આ પ્રવેગની પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ સાથે સરખામણી કરીએ તો ઘણું નાનું હોવાથી, બરાબર, એને આપણે અવગણી શકીએ છીએ. તો મારા પ્રમાણે આ દાખલો તમને ખબર પડી જવો જોઈએ. અને આ દાખલામાં જો કશે તમને ડાઉટ અરાઇઝ થાય તો તમે ફોન કરીને મને પૂછી શકો છો. આઈ વિલ ડેફિનેટલી એક્સપ્લેન યુ. ઓકે, થેન્ક યુ વેરી મચ. બાય.